કંઈ શિકાર આખો દિવસ મળે નહીં એટલે રાત્રે એ બિલીના ઝાડ ઉપર ચડીને શિકાર કરવાનો વિચાર કરતો હતો, પણ પાંદડા આવતા હતા ને તો થોડે થોડે નાખતો હતો ને તો શિવલિંગ ઉપર પડ્યા એટલે અજાણતાથી ને શિવલિંગ. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો આજે છે મહાશિવરાત્રિ છે, તો બધાને હર હર મહાદેવ, હર હર મહાદેવ. બધાને મહાશિવરાત્રિની બધાને શુભકામના, બધાની મનોકામના ભગવાન મહાદેવ પૂરી કરે આશા પૂરી કરે. હા, સાથે આજનો વ્લોગ વિડિયો મારો શરૂઆત કરી નાખી છે. તો આજનું કામ શું છે તમારું? કઈ પાણી વાળવાનું. તો અલ્કેશને આજે પાણી વાળવાનું કામકાજ હાલે છે, કેમ કે કાલે લાકડા કાપ્યા ને એવું કામકાજ કર્યું અને આજે પાણી હાલ્યા ઘઉંમાં. હવે ઘઉં થોડા ઘણા ઓલું થવા માંડ્યું હોય અને આ ફ્રેન્ડ્સ છે ને ખબર નહીં કેવા ઘઉં છે ને એ નથી ખબર પડતી નહીં. તો ચકલી અંદર ઘરમાં માળા બનાવવા આવે છે. હવે ઉનાળો આવવા માંડ્યો ને એટલે પછી આપણે અંદર જાઉં ને તે ભાગી જાય એટલે રેવા દીધી, જે કરવું હોય એ કરે નહીં. મોજ મસ્તી કરવી કરે. માળો બનાવવાની જગ્યા ગોતે છે. હું કહું જુનાગઢ ગયા છે બધા બધા જુનાગઢ ગયા છે મોટા ભાગે. હા, અને અમારે જવું હતું મહાદેવના મંદિરે, પણ અલ્કેશને પાણી વાળવાનું હોય ને એટલે નહીં જવાયું. મોટા ભાગે બધા આજે જુનાગઢ ગયા છે, કેમ કે જુનાગઢ મેળો ભરાય છે. મજા આવે? તમે ગયા હતા એકાદ એક જ વાર મને લઈ જાય તો ફ્રેન્ડ્સ મારે જવું છે, પણ અલ્કેશ મને કાંઈ લઈ નથી જતા. રાતના 12 વાગે ના વાંધે 9 વાગે નીકળશે, રાતના 12 વાગે મજાનમાં લઈ લેવા છે. કેટલી બધી ખેડ છે, ભોજના લઈ ખેડ છે, એવું બધું છે. અને આજે ઘણા ખરા ઉપર ચડશે બધા. આજે હાલો ઉપર તો ચડશે મને ને જો પાણી વાળવાનું રહે તો 2-3 દિવસ પછી વાળ દઈશ, મને લઈ જાવ. અત્યારે તો ભાઈ હવે પૂરો ટાઈમ થઈ ગયો. આજે રાતે 12 વાગે આજે પૂરી શિવરાત્રી. તો અત્યારે કયો હે? કાલના કેતા નહીં જાત, કાલનું નહોતું કીધું મને કે આવું આવું અહીંયા થાય. આટલા વર્ષ હું આવે ને આટલા વર્ષ થઈ ગયા ને તોય મને એકેય વાર નથી લઈ ગયા જુનાગઢ ફરવા. ચડાઈ તમે લઈ જાઓ તો ચડાય ને, નહીં લઈ જાઓ ક્યાંથી ને ચડાય? શું કેવું ફ્રેન્ડ? લઈ જાય તો ચડાય ને, લઈ જવું નહીં હોય તો પછી એમ જ કે ચડાય નહીં. થાકી જાય તમારે હાથ પકડીને ચડાવવાની હોય, બીજું શું? થોડીક વાર બેસી જાય પાછા ચાલવાનું હોય. પકડો મારો હાથ દુખી ગયો. બરોબરનો હજી તો 9 વાગ્યા છે તોય તડકો થઈ ગયો છે. અને અહીંયા છે ને અલ્કેશ મને કીધું હું નીંદવા કીધું હતું ને તોય મેં નીંદી નથી, કેમ કે અહીંયા મેથી ને પાલક ને એવું વાવ્યું હતું. તો છે ને હવે ઉનાળો આવવા લાગે ને એટલે હરખી કંઈ મેથી થઈ નથી, પણ તોય અલ્કેશે નીંદી નાખ્યું છે. આ બાજુ જોઈશું શકો છો ચોખ્ખું કરી નાખ્યું ને આવી આવી કંઈક ભાજી છે મેથીની. હવે આવી કંઈક થઈ છે. આ પાલકની છે, પાલકની થોડીક આમ સારી થઈ ગઈ છે, પણ તાંદલિયાની ને મેથીની આવી મેથીની થઈ છે તો એકાદ 2 વાર બનાવવા થઈ જશે. અને પાલકની તો સારી છે, પાલકની ચણાની દાળમાં એમ નાખવા થઈ જશે. હવે પાંદડા થઈ ગયા છે. અને તાંદલિયાની ભાજી પણ ઉનાળામાં નથી થતી ફ્રેન્ડ્સ, જોઈ શકો છો. ખડ કેટલું એ ઝીણું ઝીણું ભાજી તો દેખાતી નથી. આવી કંઈક છે. અને ફ્રેન્ડ્સ હું કહેતી હતી, હું તમને કહું ઘઉં આવા કંઈક થયા અને અલગે છે ને આ ઘઉંમાં સંતાઈ ગયા. મને જો પરેશાન કરે છે, ગોતી ગોતીને થાકી પણ બોલતા નથી, કેમ કે મારાથી રીસાઈ ગયા છે. આજ મહાશિવરાત્રિનો દિવસે ક્યાં છો? દોરિયામાં બેસી ગયા. હા દેખાવજો મને, ભલે બ્લોગમાં નહીં દેખાય પણ મને તો દેખાવજો. તો હું તમને બતાવું ફ્રેન્ડ્સ, અહીંયા અલ્કેશ બેઠા છે. આ તે થોડુંક માથું દેખાય. આ જોઈ શકો છો. હા હું અહીંયા આવો ને,
આમ કહો, અહીંયા આવો ને, એક વાત કહું, એક વાત કહું. તો ફ્રેન્ડ્સ, મારે ચંપલ પહેરેલા હોય એ બાજુ નહીં આવાય એમ. ફ્રેન્ડ્સ, હવે મારે જવું પડશે થોડી આમ થઈને પાણીમાં થઈને હલકેશ પાય, કેમ કે પાણી ઠંડુ લાગે છે, પણ મારે નથી જવું. આવવું હોય તો આવે, નહીં આવે તો કાંઈ. એક વાત કહું, જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હલકેશ આ બાજુ ચાલતા ચાલતા જાય છે ઘઉંમાં, અને આપણે છે ને આ બાજુ થઈને જવાનું હોય, ત્યાં જાય છે. અને અહીંયા થોડુંક દેખાયું હોય, સરખું દેખાયું નહીં હોય, કેમકે ફોન સરખો પકડાતો નથી ને એટલે. તો આપણે ત્યાં જવાનું છે થોડીક વાર પછાટે જોવા માટે પાણી કેમ પીવે છે કે નહીં. અને બીજું શું કહું, ત્યાં જઈને કહીશ તમને. એક વાત કહેવાની છે મારે, પણ શું વાત કહેવાની છે બના રહેજો તમે, ત્યાં જઈને કહીશ. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું આવી ગઈ છું. આ બાજુ મસ્ત થોડો એવો સાઈડો છે, એટલે આ બાજુ હલકેશ છે. હલકેશને છે ને મેં છે ને છેતરીને બોલાવ્યા છે. એક વાત કહું, એક વાત કહું, મને એમ કહો, મહાશિવરાત્રિ કેમ ઉજવવામાં આવે? મને ખબર નથી, પણ થોડી થોડી ખબર છે ને, તો હું કહું. તો યુટ્યુબ ફેમિલી તમને ખબર હોય ને તો તમે કમેન્ટ કરીને કહેજો. અને મને તો થોડી થોડી એમ કે ખબર છે કે શું કહેવાય, આજે છે ને શંકર ભગવાનનો શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા એમ કહેવામાં આવે. અને ભગવાન શંકરનું મા પાર્વતી સાથે લગ્ન થયું એમેય કહેવામાં આવે. પણ આપણે એટલું બધું આમ શું કહેવાય, બોલું શું કહેવાય, મહાપુરાણ શિવપુરાણને એવું વાંચ્યું નથી. વાંચ્યું તું મેં નાની હતી ને ત્યારે, અત્યારે નથી વાંચ્યું, ને આખું પૂરેપૂરું નથી વાંચ્યું, અડધું વાંચ્યું હતું. એટલે મને થોડું થોડું યાદ છે, બાકી વધારે યાદ નથી. તો આજના દિવસે શંકર ભગવાનનું શિવલિંગ પ્રગટ થયું હતું એમ કહેવામાં આવે. અને એટલે આજના દિવસે ને રાત્રિના સમયે ને શિવલિંગની પૂજા કરવાનું ઘણું મહત્વ એમ કહેવામાં આવે. મહાશિવરાત્રિ એટલે રાત્રિ કહેવાય, મહા મહિનાની બધી છેલ્લી શિવરાત્રિ ને 14મી અમાસ થોડી રાખવાની, 14મી રાત્રિ એ હોય કહેવામાં આવે. આજ રાત્રિ નહીં થાય, આ ગઈ રાત્રિ, આ રાત્રિ નહીં થાય. તો એવું કંઈક છે, રાત્રિએ પૂજા કરવામાં આવે મહાશિવરાત્રિની. કેમ કે એની કથા એમ આવે ને કે શું કહેવાય, તમે સાંભળી હોય કે નહીં સાંભળી હોય, મેં થોડી ઘણી સાંભળેલી છે કે તો મને જાજે એવી ખબર નથી, પણ એમ ટૂંકમાં કહી દઉં કે એક શિકારી હતો અને એ શિકાર કરવા આવ્યો હતો અને બિલ્લીના ઝાડ નીચે ઝાડ ઉપર રોકાયો હતો. અને એવું કંઈક છે, તો શિકાર કરવા શિકારી આવ્યો હતો, હરણા પાણી પીવા તળાવની નીચે બિલ્લીનું ઝાડ હતું. એ કંઈ શિકાર આખો દિવસ મળે નહીં, એટલે રાત્રે બિલ્લીના ઝાડ ઉપર ચડીને શિકાર કરવાનો વિચાર કરતો હતો. પણ પાંદડા આવતા હતા ને તો થોડે થોડે નાખતો હતો ને તો શિવલિંગ ઉપર પડ્યા, એટલે અજાણતાથી ને શંકર ભગવાનના શિવલિંગ ઉપર પાંદડા ચડી ગયા. અને આખો દિવસ કંઈ શિકાર નહોતો કર્યો મળ્યો, એટલે ઉપાસ થઈ ગયો હતો. પછી રાત્રે હરણા આવ્યા ને તો શિકાર કરવા કીધું. હરણાએ કીધું કે મારા બાળ બચ્ચાને મળી આવવા દે, પછી તું મારજે એવું કીધું. પછી હરણી આવીને તો હરણી કહે કે મારા બાળ બચ્ચાને, તો ઓલા શિકારીને ને દયા આવીને તો પછી એને જવા દીધા. પછી સવારે થાય ને હરણીને હરણ આવ્યા ને તો પહેલાં હરણે ઘરના બધાને વાત કરીને એમના બાળ બચ્ચા સગા સંબંધી હોય એમને, અમને હે ને તમારા વગર એકલા નહીં ફાવે એમ કીધું. બચ્ચાયા ને અમારે આવું, તમે મરી જાઓ. પછી શિકારી વિચાર કરે કે એકને બોલાવ્યો, આટલા બધા કેમ આવ્યા? શિકારી નીચે ઉતર્યો તો કે અમે તો ખાલી બે ને હરણીને જ બોલાવ્યા હતા એમ. તો કે હરણીને જ બોલાવ્યા હતા. તો કે બચ્ચા કે અમારા મા બાપ મરી જાય, તેમના વગર અમે ન રહી શકીએ, એટલે તારા બાળ બચ્ચા અમને મારીને તારા બાળ બચ્ચા તો હરખેથી ખાય અને પેટ ભરાય ને તારા બાળ બચ્ચાનું, એટલે આવ્યા એમ. તો પેલા શિકારીને દયા આવી ગઈ કે આટલા વચનના પાક્કા છે તો આને નહીં મારવું, છોડી દો એમને. દયા આવી ગઈ. પછી ભગવાન પછી દયા આવી ગઈ. પછી ઉપરથી આકાશમાંથી વિમાન આવ્યું.
તો અવાજ આવ્યો કે તારા અજાણતાથી તારાથી છે ને મહાશિવરાત્રિનું વ્રત થઈ ગયું ને એટલે તને શિવલોકમાં જગ્યા મળે એમ, શિવલોકમાં લઈ જાય એમ. પછી હરણાહરણી એના શ્રાપમાંથી મુક્ત થયા એટલે એમ નહીં એટલે પછી એમાં આકાશમાં જતા રહે શિવલોક સીધા આવ્યા એવું કંઈક સાંભળી હતી મેં વ્રત કથા. બાકી ખરેખર પણ ખબર નથી. અને એવું હોય કે આજના દિવસ છે કે ખબર નહીં, વધારે યાદ નથી ફ્રેન્ડ્સ, આટલું જ યાદ છે. તો થોડી ઘણી યાદ છે એટલે થોડી ઘણી તમને કીધી, અને તમને યાદ હોય તો ખબર હોય તો કમેન્ટ કરજો. અને આજના દિવસે મા પાર્વતીનું ભગવાન શિવનું એ લગ્ન એ થયું એમ એ કહેવામાં આવે છે. પછી આજે બધું કંઈ ખબર નથી. તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ, આટલું છે ને. તો આટલું તમને કહી દીધું, ખબર હતી એટલી. અને અલ્કેશને કહેતી હતી, અલ્કેશ મારાથી રિહાઈ ગયા ને એટલે અલ્કેશને કહેતી હતી તમને કહેવાય ગયું ફ્રેન્ડ. હવે અલ્કેશ માની ગયા, કેમ કે હું હમણાં વાત એમ કીધું ને એટલે માની ગયા, નકર નહીં માનત. તો કંઈ નહીં, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધા મહાશિવરાત્રિની રાત્રે પૂજા કરવા જાજો થઈ શકે તો એમ. અને ઉપાસને એવું રાખતા હશે, અલ્કેશે તો ઉપાસ રાખે છે ને મેં નથી રાખી ફ્રેન્ડ્સ, કેમ કે મારાથી ભૂખી રહેવાતું નથી ને એટલે. તો કાંઈ નહીં, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અમારો વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, મસ્ત મજાની કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને શેર પણ કરજો ફ્રેન્ડ્સ.